મેઘરજના ઇપોલોડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અપાયું આવેદનપત્ર ઇપોલોડા ગ્રામ પંચાયતના એટીવીટીના કામોમાંથી વંચિત રાખતા આવેદનપત્ર પાઠવ્યું હતું। એટીવીટીના કામમાં ભાજપના નેતાઓના વિસ્તારમાં જ કરાયાનો આક્ષેપ સરપંચ સહિત ગ્રામજનો દ્વારા મેઘરજ ટીડીઓને આપ્યું હતું। આવેદનપત્ર ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। કેસની ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। હું ઇપલોડા ગ્રુપ ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ છું। મારા વિસ્તારમાં 5 થી 6 ગામ આવેલ છે અને અમોને અમારા તલાટી ગૃહમંત્રી ઉપર અરજદારે એસીબી કરતો ભાજપે અમારી ઉપર અદાવત રાખી, કર્મચારીઓ અદાવત રાખી વારંવાર કામ કાઢી નાખવામાં આવે છે। અમને આયોજન તથા એક્ટિવિટી કોઈ અન્ય યોજનાઓમાં લાભ મળતો નથી। અમારી પબ્લિકને શું જવાબ આપવાનો? અને અમારી મહિલા સરપંચ હોવાથી આ શોષણ થઈ રહ્યું છે। કારણ કે અરજદાર ગમે તે કરી શકે, ગમે તે તલાટી કર્મચારી પૈસા માંગે, અરજદાર માગીને લઈ લે, એમાં આરોપી માગીને લઈ લે, એમાં પંચાયતની શું હોકે? અને આ જે તે એક્ટિવિટીનો કામમાં તે પોતાના કસ્ટરોમાં જ આવે છે, આયોજન થાય છે પોતાના પ્રમુખોના વિસ્તારોમાં જ થાય છે। અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એવું હોય તો પછી ખેસ પહેરીને અધિકારીઓને ભાજપનો ખેસ પહેરીને પછી આમાં પડી રાજકારણમાં પડી જવું જોઈએ। અને અમને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પ્રોનશ્રીને લેટર લખતો પણ હજુ સુધી જવાબ નથી મળ્યો। આનો 3 દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત, તાલુકા પંચાયત આગળ ઉપાડી દઈશું। અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહેશે।